ભાવનગરમાં ઢોરનો વિકટ પ્રશ્ન કાયમી બન્યો. ક્રેસન્ટ રોડ ઉપર ગધેડાએ એક દંપતીને અડફેટે લેતા ઈજા. ભાવનગર શહેરના રસ્તા પર રખડતા આકલા, ગધેડા, ગાયનો પ્રશ્ન વિકટ બન્યો છે. રોજબરોજ શહેરમાં આ ઢોર પસાર થઈ રહેલા વ્યક્તિઓને અડફેટે લેતા આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પોતાનો જીવ જોખમમાં મૂકી રસ્તો પસાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે મંગળવારે બપોરે અમદાવાદથી રક્ષાબંધન કરવા આવેલ બારમતીબેન વાસુભાઈ પરમાર અને તેમના પતિ વાસુભાઈ વસંતભાઈ પરમાર એક્ટિવા સ્કૂટર ઉપર એવી સ્કૂલ ગ્રાઉન્ડ પાસેથી જતા હતા. તે દરમિયાન ગધેડાએ એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા પતિ પત્નીને ઈજા થવા પામી હતી, જેને લઈ બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા. જેને લઈ સ્થાનિક લોકોએ તંત્ર પાસે આ વિકટ પ્રશ્નને હલ કરવા માંગ કરી હતી. અત્યારે ભાવનગરમાં છે ને અસંખ્ય ઢોરનો ત્રાસ અત્યારે બહુ વધી ગયો છે. અમારે ભાવનગરથી મહેમાન આવ્યા હતા અમદાવાદથી. તે હાઈકોર્ટ રોડથી તિલકનગર ઘર બાજુ જતા હતા. તે પૂર્ણિમા સ્ટુડિયોની આગળ જ છે. ગધેડાના હિસાબે બેયનો અકસ્માત થઈ ગયું છે અને અત્યારે બેયને દવાખાને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા છે. અને અત્યારે કોર્પોરેશન કાંઈ ધ્યાન દેતું નથી. ગધેડા અને બળદિયા બહુ વધી ગયા છે ભાવનગરમાં અને બહુ જ ત્રાસ છે. અને ઘણીવાર અત્યારે અકસ્માતો થાય છે એની લીધે. એટલે કોર્પોરેશન કાંઈ ધ્યાન દેતું નથી.